आओ આજના યોગ સત્રને આપણે પ્રારંભ કરીએ. બધા સીધા બેસો. સુખાસન, સિદ્ધાસન, પદ્માસન કે વજ્રાસન, ગમે તે આસનમાં બેસો. સુખપૂર્વક આંખોને બંધ કરી લો. ગમે તે મુદ્રામાં બેસો. પહેલી આંગળીને અંગૂઠાના ટોપ ઉપર લગાવો એને ધ્યાન મુદ્રા કહીએ છીએ. જેને 40થી ઓછી ઉંમર હોય એ ધ્યાન મુદ્રામાં બેસે, એને જ્ઞાન મુદ્રા પણ કહીએ છીએ. ને આ જ આંગળીને અંગૂઠાના મૂળમાં લગાવી દઈએ એને વાયુ મુદ્રા કહેવાય છે. જેને 40થી વધારે ઉંમર હોય એ વાયુ મુદ્રામાં બેસે. તો ગમે તે મુદ્રામાં બંને હથેળીઓ ઘૂંટણ પર, આંખોની પલકોને ધીમે રહીને બંધ કરીએ. એક લાંબી ડી શ્વાસ લો અને શ્વાસને બહાર છોડો. આંખો બંધ, ગરદન સીધી, ટટ્ટાર બેસવાનું, ચહેરા પર હલકી મીઠી મુસ્કાન અને શરીરની હલનચલનને બંધ કરીએ. આવો યોગની શરણે જઈએ. શરૂઆત કરીશું પ્રાર્થનાથી. ઓમકારનો જાપ, ગાયત્રી મંત્ર, મહામજ્ય મંત્ર અને કલ્યાણ મંત્ર. गायत्री मंत्र. ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बंधनान् प्रत्योर्मुक्षीयेमृतात्. લાંબી ઉડી શ્વાસ લેતા બંને હાથ ઉપર કરો અને બંને હથેળીઓને ઘસી લો. આ ગરમ ગરમ મૂર્છા આંખો પર લગાવતા આંખોને ખોલો અને તમારા પગને ખોલી લો. યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે. આપણા ઋષિમુનિ યોગી હતા. યોગ, આયુર્વેદ અને ધ્યાનના સહારે 200 વર્ષ સ્વસ્થ જીવન જીવતા હતા. અત્યારે બેઠાડું જીવન કસરતમાં ભાવ અને માનસિક તણાવના લીધે રોગો વધ્યા છે. એનું સમાધાન છે યોગ. બંને પગ આગળ દબાવો, પાછળ દબાવો અને લાંબી ઉડી શ્વાસ લેતા રહેવાનું. ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ. ગુજરાત રાજ્ય સરકારે પણ ગુજરાત યોગ બોર્ડનું ગઠન કર્યું છે. આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શનમાં યોગ બોર્ડ કામ કરે છે. અને યોગ બોર્ડનો મકસદ છે કે જન જન સુધી યોગ પહોંચે, દરેક વ્યક્તિ યોગી બને. યોગ એટલે શું સમજીએ. એક પગ સીધું રાખો, એક પગ તમારી જંઘા પર રાખો, એક હાથ ઘૂંટણ પર, એક હાથથી પગના પંજા પકડી લો અને લાંબી ઉડી શ્વાસ લેતા ઘૂંટણ પર લાવો, નીચે લેજો. અને યોગ શું છે યોગને સમજીએ. યોગની ડેફિનેશનને સમજીએ. હજી પણ લોકો યોગને એક્સરસાઇઝ સમજે છે. યોગ ઇઝ નોટ એક્સરસાઇઝ. યોગનો અર્થ યોગાનુશાસનમ, જીવનમાં અનુશાસન લાવે છે. યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધા, યોગ ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરે છે. યોગા સમાધિ, योगा समाधानम. सीधा वैसे योग क्या है इसे हम समझ लें. योग बीमार व्यक्ति को स्वास्थ्य देता है. જે બીમાર છે એના માટે ચિકિત્સા પદ્ધતિ છે યોગ. જે સ્વસ્થ છે એના માટે જીવન પદ્ધતિ છે યોગ. જે આધ્યાત્મિક છે એના માટે સાધના પદ્ધતિ છે યોગ. તો યોગનો એક પેકેજ બનાવ્યું છે. મહર્ષિ પતંજલિએ પણ અષ્ટાંગ યોગની વાત કરી. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ. સીધા બેસો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અમે એક યોગનો પેકેજ બનાવ્યું. હા, સામે રાખો. જેમાં અમે સૂક્ષ્મ વ્યાયામ કરાવીએ છીએ. એ સૂક્ષ્મ વ્યાયામ ચાલુ છે. તો યોગ શું છે અને બીમારીઓનું શું કારણ છે? બીમારીઓનું કારણ છે લેસ ફિઝિકલ એક્ટિવિટી. મારા સાથે બોલો. લેસ ફિઝિકલ એક્ટિવિટી. વ્યાયામ ના કરવું, એક્સરસાઇઝ ના કરવું, આસન ના કરવું એ બીમારીઓનું કારણ છે. બીજું બીમારીઓનું કારણ છે લેસ ઓક્સિજન સપ્લાય. શું કારણ છે બોલો? લેસ ઓક્સિજન સપ્લાય. આ ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય યોગ તમને આપે છે. તો યોગ
शक्ति है, योग ऊर्जा है, और ये जीवन चलता है ऊर्जा से, जीवन चलता है ये पावर से। जेना पासे पावर છે એ દુનિયા ચલાવે છે, અને જેના પાસે પાવર નથી એ પુઅર છે. લાંબી શ્વાસ લેતા અભ્યાસ, પછી ગરદનને ક્લોકવાઇઝ, એ સૂક્ષ્મ વ્યાયામ, રોજ સૂક્ષ્મ વ્યાયામ કરવાનો. બ્લડ કર સર્ક્યુલેશન, માણસની બીમારીઓ કેમ થાય છે અને બ્લડ સર્ક્યુલેશન બરાબર નથી. ઊભા થાવ. યોગ શું છે, સ્વાસ્થ્ય શું છે એને સમજતા પણ જઈશું અને કરતા પણ જઈશું. એક હાથ ઉપર કરો. અત્યારે તમને ચેક કરાવું તમારા શરીરમાં કેટલી જકડ છે. હાથ ઉપર કરો, એક હાથ પાછળ લઈ જાઓ અને આ રીતે પકડો, આ રીતે પકડો. જેવી રીતે જલ્પાબેન અને સ્નેહાબેન કરે છે ને આ રીતે પકડમાં આવે છે. હવે બીજા હાથથી કરો, ડાબા હાથથી કરો, ડાબો હાથ ઉપર લો. હવે ડાબા હાથમાં ગેપ વધારે છે ને, એડિયા જમીન પર ટચ કરો, એડિયા જમીન પર ટચ કરો. જેવી રીતે આપણે ઇન્ડિયન ટોયલેટ પર બેસીએ ને, ઇન્ડિયન ટોયલેટ પર એવી રીતે બેસો, એડિયા ટચ કરો. હાથ સામે રાખો, બંને હાથ, અને ઉપર લઈ જાઓ. લાંબી શ્વાસ લેતા પગના પંજા પર બેલેન્સ બનાવો, પગના પંજા પર. એનું નામ છે તાડાસન. બોલો મારા સાથે, શું નામ છે? તાડાસન. એ તાડાસન 2 વખત સવારે, 2 વખત સાંજે, બપોરે અને સાંજે કરવાનું. નંબર 2, બંને હાથ કમર પર રાખો, પગ ખોલી દો, પગ ખોલી દો, પગની વચ્ચે ગેપ કરી દો. અર્ધ ચક્રાસન કરવાનું. પણ જેને હર્નિયાની પ્રોબ્લેમ હોય, જેને ચક્કર આવતા હોય, એને પાછળ નમવાનું નહીં, આટલું ધ્યાન રાખવાનું. બધા લોકો, બાકી બધા લાંબી શ્વાસ લેતા પાછળ નમો. તો ચલો તમારા શરીરને થોડું ગરમ કરીએ, થોડું વ્યાયામ જરૂરી છે. લાંબી શ્વાસ લેતા આ અભ્યાસ કરો મારી સાથે. લાંબી શ્વાસ લેતા રહેવાનું, જેથી તમને થાક લાગશે નહીં. મોઢું બંધ રાખવાનું, નાકથી શ્વાસ લેતા રહેવાનું. અને આ ધીમે ધીમે કોને કરવાનું? જે બીમાર છે, જે બુઝુર્ગ છે, જે કમજોર છે, જે મોટી ઉંમરના લોકો છે ને, એ રીતે ધીમે ધીમે કરશે. લાંબી શ્વાસ લેતા આ પહેલું અભ્યાસ. બંને હાથ જોડી લો સામે અને શ્વાસ લેતા પાછળ જાઓ. લાંબી શ્વાસ લેતા થોડો પાછળ, લાંબી શ્વાસ લેતા રહો. માત્ર 1 મિનિટ પાછળ જાઓ ને. જેને શરદી, જુકામ, એલર્જી, અસ્થમાની પ્રોબ્લેમ હોય એને અભ્યાસ રોજ કરવાનું. જેની કમરમાં દર્દ હોય એને અભ્યાસ રોજ કરવાનું. પછી ત્રીજો અભ્યાસ, બંને પગ ખોલી રાખો, જમણો હાથ જમણી જંઘા પર અને ડાબો હાથ ઉપર કરો. કાન સાથે ટચ કરો, કાન સાથે ટચ કરો ને આવી રીતે નમી જાઓ. વાપસ ફરી બીજી બાજુ, અને પછી ધીમે ધીમે એની સ્પીડ વધારી દેવાની. ધીમે ધીમે સ્પીડ વધારી દો અને લાંબી શ્વાસ લેતા રહો. લાંબી શ્વાસ. હાથ ઉપર કરો અને આટલું કરો. જેની કમરમાં દર્દ હોય એ આટલું જ કરે, જેની કમરમાં દર્દ હોય. બાકી બધા નીચે સુધી જાઓ. લાંબી શ્વાસ લો, નીચે જાઓ અને ઉપર આવો. 2, 3, 4. જેને ઘૂંટણમાં દર્દ હોય એને જમ્પ નહીં લેવાનું. જેને ઘૂંટણમાં દર્દ હોય એને આવી રીતે કરવાનું, એને જમ્પ નહીં લેવાનું. બાકી બધા જમ્પ લેશે. 1, 2, 3, 4. જવાનો માટે આવી રીતે લાંબી શ્વાસ લેતા ફાસ્ટ. રોજ 1 મિનિટ તાળીઓ વગાડવાની, રોજ 1 મિનિટ. તમારા હાથમાં 108 પોઈન્ટ છે. ડાયાબિટીસના, બીપીના, થાઇરોઇડના, કોલેસ્ટ્રોલના, કબ્જ હોય, ગેસ હોય, એસિડિટી હોય, રોજ 1 મિનિટ તાળી વગાડો, રોજ. એનાથી તમારું વેટ પણ ઘટે છે, ઇમ્યુનિટી વધે છે. આ તાળીઓ વગાડો. સીધા બેસો, સીધા બેસો. શરીરથી બલવાન બનો, કમજોર નહીં. શરીરમાં શક્તિ હોવી જોઈએ, સ્વાસ્થ્ય હોવું જોઈએ. હાથની આંગળીને ઇન્ટરલોક કરો અને લાંબી શ્વાસ લેતા આગળ જાઓ અને પાછળ. ચક્કી આસન ચલાવો. નહીં તો લોકો બધા બીમાર થઈ ગયા. બીમારીઓ આટલી વધી ગઈ, ઉપર બીપી, પછી કોલેસ્ટ્રોલ વધુ છે, હાર્ટની પ્રોબ્લેમ છે, પછી ડાયાબિટીસ,
गोलियों खाई खाई ने शरीर ने मेडिकल स्टोर बनायु है। मैं बोलता हूँ गोली को मारो गोली और गोली की खेलो होली। चलो करो क्लॉकवाइज અને એન્ટી ક્લોકવાઇઝ, ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોક. આ ચક્કી આસન કરવાનું 100 વખત. કેટલી વખત બોલો? 100 વાર કરશો તો 100 વર્ષ જીશો. એનાથી પેટનું ફેટ ઘટશે, પેટનું. ચલો નેક્સ્ટ અભ્યાસ એ કરો. આ લાંબી શ્વાસ લેતા એ કરો. તો ગુજરાત યોગ બોર્ડ ચેરમેન તરીકે મારી સેવાની જવાબદારી છે. લોકો કહે કે તમે પહેલા એવા ચેરમેન છો જો ચેર પર નથી બેસતા, જમીન પર બેસો છો. मैं बोलता हूँ नीचे बैठो, जीवन सरल जियो, निरहंकारी जीवन जियो, छोटे बनकर जियो. अपने आप को बड़ा मत बनाओ, अपने आप को छोटा बनाओ. बटरफ्लाई. तो थोड़ा को व्यायाम करवानो. आपके शरीर के हार्डवेयर को ठीक करना है तो व्यायाम करो. सुबह उठकर पसीना बहाओ, पसीना बहाओ, फिर 100 साल तक आपको बीमारी नहीं होगी. व्यायाम थी तुम्हारा हार्डवेयर ठीक करो અને પ્રાણાયામથી સોફ્ટવેર. આંખો બંધ, ગરદન સીધી, ટટાર બેસવાનો. આંખો બંધ રાખો, લાંબી શ્વાસ લો. આંખો બંધ. ગતિનો ચયન પોતાની શક્તિ પ્રમાણે. ધીમી ગતિથી. બીમાર, કમજોર, બુઢાપા હોય તો ધીમે ધીમે કરો. લાંબી શ્વાસ લેતા બંને હાથ ઉપર, શ્વાસ છોડતા નીચે. આ ભસ્ત્રિકા મિનિમમ 2 થી 5 મિનિટ રોજ કરો. તમે રોજ આમ કરો, રોજ 100 થી 200 વખત આમ કરો. તમારી આંગળીઓને હાથ સુંદર બની જશે. બની જશે કે નહીં બની? બની જશે. કપાલભાતી કરો, કપાલભાતી કરો જો હાથમાં વાઇબ્રેશન થાય છે. નેક્સ્ટ અભ્યાસ કરો અનુલોમનો. જમણો હાથ ઉપર કો, જમણો હાથ, જમણા હાથના અંગૂઠાથી જમણો નસકોરો બંધ કરો અને ડાબાથી શ્વાસ લો. વચ્ચેની બે આંગળીથી ડાબા નસકોરાને બંધ કરો અને જમણાથી શ્વાસ છોડો. ફરી પાછું જમણાથી શ્વાસ લો અને ડાબાથી છોડો. ફરી પાછું ડાબાથી લો અને જમણાથી છોડો. તો ચલો હવે કન્ટિન્યુ એક ભજન સાથે ભસ્ત્રિકા 2 મિનિટ, કપાલભાતી 2 મિનિટ અને અનુલોમ લોમ 2 મિનિટ. થાકી જાઓ તો ઓલ્ટરનેટ બદલતા રહેવાનું. આવી રીતે લાંબી શ્વાસ લો, आंखों बंद रखवानी. प्रेम प्रभु का बरस रहा है पीले अमृत प्यासे, सातों तीर्थ तेरे अंदर बहार किसे तलासे. માણસના અંદર અનેક સુપ્ત શક્તિઓ છે અને યોગથી સુપ્ત શક્તિઓનો જાગરણ થાય છે. લાંબી શ્વાસ લેતા રહો અને મને સાંભળતા. 1 મિનિટ और करेंगे अनुलोम. બધાને જ કરો. આંખો બંધ, ગરદન સીધી, ટટાર બેસવાનું. बस हमें अपने अच्छे कर्म करें, हम प्रेम करें, सेवा करें, निस्वार्थ सेवा करें, हमेशा जन कल्याण की भावना रखें, हमेशा लोक कल्याण की भावना रखें. हम जाने अनजाने क्रोध में, द्वेष में, अहंकार में खुद भी कमजोर होते हैं और दूसरों को भी कमजोर करते हैं. अब जैसा कर्म करोगे वैसा ही फल मिलेगा. आओ अगला अभ्यास भ्रामरी. इंडेक्स फिंगर कपाल पर, बाकीની આંગળીઓ આંખો પર, અંગૂઠાથી કાનના દરવાજા બંધ કરીને ભ્રામરી પ્રાણાયામ કરીશું 3 વખત. લાંબી શ્વાસ લેતા ભમરાની જેમ ગુંજન કરો. મને સાંભળો. બંને હથેળીઓ ઘૂંટણ પર, લાંબી શ્વાસ લો. જીભને ફોલ્ડ કરી તલવાર સાથે લગાવો. ફરી એક વખત કરીશું. લાંબી ઉડી શ્વાસ લેતા બંને હાથ ઉપર કરો અને બંને હથેળીઓને ઘસી લો. આ ગરમ ગરમ આંખો પર લગાવતા તમારી આંખોને ખોલી અને સૂર્યનારાયણ પર તમને ઉર્જા આપવા માટે આવે. પેટના બળે સૂઈ જાઓ. ત્યારે 2 આસન કરી લો. એનાથી આપ રિલેક્સ પણ થઈ જશો. અને કમર દર્દ માટે એ અભ્યાસ પણ રોજ આપણે કરવાના છે. સવારેના 1 કલાક રોજ આ રીતે 1 कलाक रोज ना तुम्हारा शरीर की सर्विस करो. देखो अगर आप पेड़ से फल चाहते हो ना तो उसे पानी देना पड़ेगा, ऊर्जा देनी पड़ेगी, सूर्य की रोशनी देनी पड़ेगी.
अगर आप अपनी गाड़ी को सही चलाना चाहते हो तो उसकी सर्विस करनी पड़ेगी અને તમારી આ શરીર રૂપી ગાડીથી તમારે કામ લેવું હોય ને તો 1 કલાક રોજ યોગ કરવું પડશે. 1 કલાક. બંને હથેળીઓ ખભાના નીચે, બંને પગ એક સાથે અને લાંબી શ્વાસ લેતા ઉપર आओ. આ भुजंगासन रोज करो. भुजंग એટલે સર્પ. सांप की कमर में कभी दर्द नहीं होता. ऊपर देखो. આ રોજ કરો. આસન ને 1 મિનિટ હોલ્ડ કરો. 1 મિનિટ હોલ્ડ. આસનનો નિયમ છે ધીમી ગતિથી કરો અને ધીમે ધીમે સ્ટ્રેન્થ વધારીને 2 मिनट होल्ड करवाना. तो जो 1 मिनट रोज भुजंगासन करेगा उसके 100 साल तक कमर में दर्द नहीं होगा. विश्राम. नीचे लेफ्ट हथेली અને ઉપર રાઈટ પગ ખોલી લો. આ રીતે વિશ્રામ. ઉપર ઉઠો. પૂર્ણ ભુજંગાસન. એ રોજ કરો. પૂર્ણ ભુજંગાસન. ઉઠો. તમારું જ વજન છે, પડોશીનો થોડી છે. આ પૂર્ણ ભુજંગાસન કરો. જો તમારે ક્યાં ક્યાં પ્રેશર આવે છે ચેક કરો. તો તમારા હાથો પર પ્રેશર આવે છે, ખભા પર પ્રેશર આવે છે, તમારા ગળા ઉપર પ્રેશર આવે છે, તમારી પેટની માંસपेशियों ट्यूनिंग થાય છે, કમરની માંસपेशियों ट्यूनिंग થાય છે. सभी लोग शवासन में सो जाएंगे. शवासन સૌથી પ્રિય આસન. શવાસન રોજ નિયમિત તમે યોગ કરો. અમારી યોગ ક્લાસમાં રોજ શવાસન પણ થાય છે. પહેલું અભ્યાસ કરી લઈએ સેતુ બંધાસન. ઘૂંટણને ફોલ્ડ કરો. તમારી એડીઓ હિપ સાથે લગાવો. હાથથી તમારા પગની એડીને પકડી લો અને કમર ઉપર કરો. કમર ઉપર કરો. સેતુ બંધાસન. એને કંધરાસન પણ કહીએ. કંધરાસન એ અભ્યાસ કરો. જેને કમર દર્દ હોય એને રોજ કરવાનું. ડાયાબિટીસ હોય, કબ્જ, ગેસ, એસિડિટીની પ્રોબ્લેમ હોય, આવી રીતે લાંબી શ્વાસ લેતા બંને પગ ઉપર કરો. ફક્ત 6 ઇંચ બસ. વધારે ઉપર નહીં કરવાના. નીચે કરો થોડા. ખાલી જમીનથી 6 ઇંચ ઉપર કરો. અડધા ફૂટ જેટલું બસ. અને હોલ્ડ કરો 1 મિનિટ. 1 મિનિટ હોલ્ડ કરો. 1 મિનિટ હોલ્ડ કરો ના તો દહીંમાંથી માખણ નીકળી જાય. આ હોલ્ડ કરો. તમારી કેટલી તાકાત છે ને ચેક કરો. આ તમારું ફિટનેસ ટેસ્ટ છે. जिसने 1 मिनट रोक लिया उसे हार्ट अटैक नहीं हो सकता. जिसने 1 मिनट रोक लिया उसकी इम्यूनिटी बूस्ट होती है. विश्राम. रिलैक्स. બંને હાથ ખભાના સમાંતર નીચે જમીન પર કરી લો અને લાંબી શ્વાસ લેતા બંને ઘૂંટણ લેફ્ટ સાઈડ અને ગરદન રાઈટ સાઈડ. બંને ઘૂંટણ ડાબી બાજુ, ગરદન જમણી બાજુ. ગરદન ઓપોઝિટ સાઈડ. ઉપરવાળા ઘૂંટણથી નીચેવાળા ઘૂંટણને દબાવો. એનાથી મારા મણકા દબી ગયા હોય, નસ દબાઈ ગઈ હોય તો આ મરકટાસન એના માટે ખૂબ જ લાભકારી છે. હવે બીજી બાજુ કરો. બંને ઘૂંટણ જમણી બાજુ, ગરદન ઓપોઝિટ સાઈડ, ગરદન ડાબી બાજુ. એ મરકટાસનનો અભ્યાસ ઘરમાં તમારે ધીમે ધીમે કરવાનો, આરામથી. મિનિમમ 1 થી 2 મિનિટ હોલ્ડ કરવાનું. હવે મરકટાસનનો પાર્ટ 2 કરો. બંને ઘૂંટણ ખોલી દો. બંને ઘૂંટણ અને પગની વચ્ચે 1 થી 1.5 ફૂટનો ગેપ કરી દો. બંને ઘૂંટણ અને પગની વચ્ચે 1 થી 1.5 ફૂટનો ગેપ કરી દો. હવે તો લાંબી શ્વાસ લેતા ઘૂંટણને જમીન પર લઈ જાઓ અને ડાબા પગની એડી પર જમણો ઘૂંટણ મૂકો. જમણા પગનો ઘૂંટણ મૂકો અને ગરદન ઓપોઝિટ સાઈડ, લેફ્ટ અને પછી રાઈટ. રાઈટ મરકટાસન. એ અભ્યાસ રોજ કરવો. રોજ કમર દર્દ માટે. રિલેક્સ. બંને પગ ખોલી દો અને 1 થી 2 મિનિટ શવાસન. બંને હાથ શરીરથી દૂર. બંને પગ ખોલી દો. એક લાંબી શ્વાસ લો અને શ્વાસને બહાર છોડો. રિલેક્સ. 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 કોઈ પણ તણાવ નહીં, ડર નહીં, ભય નહીં, નિડરથી. માણસ આખો દિવસ જાણ્યા અજાણ્યાના તણાવમાં જીવે છે, ડરમાં જીવે છે, ભયમાં જીવે છે. कुछ भी परमानेंट नहीं है. में सब कुछ बदलता है. वसंत आएगी तो पतझड़ आएगा. जीवन में सुख भी आएगा तो दुख भी आएगा. सफलता भी आएगी, असफलता भी आएगी. पद भी आएगा और पद चला भी जाएगा. पर व्यक्ति को अपना मूल स्वभाव नहीं छोड़ना. विपरीत परिस्थितियों में भी सम रहना. समत्व योग उच्यते. योगाः कर्मसु कौशलम. अपने कर्म को करते रहना है, करते रहना है. धैर्य रखना है, घबराना नहीं. लंबी गहरी श्वास लेते हुए बने हाथ ऊपर करो અને હથેળીઓને ઘસી લો અને આ ગરમગર ઉર્જા આંખો પર લગાવતા તમારી આંખોને ખોલો. લેફ્ટ સાઈડ પડખો ફેરવી
ઊભા થઈને બેસી. તો હવે હું કહું છું શૈલેષભાઈને આભાર વ્યક્ત કરી અને આ સેશન કરાવીને પૂર્ણ કરશું.